તો હવે વાત વિજય સંકલ્પ રેલીની। નવસારી ભાજપ ઉમેદવાર પાટીલ આજે ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા પાટીલ વિજય સંકલ્પ રેલી યોજશે। નવસારીમાં સીઆર પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાશે। આ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી હાજરી આપશે। વિજય સંકલ્પ રેલીમાં 1 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે। સવારે 10 વાગે પાટીલ વિજય સંકલ્પ રેલીનો નવસારી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી પ્રારંભ કરાવશે। જે બાદ આ રેલી સર્કિટ હાઉસ, લુન્સીકુઈ મેદાન, કોર્ટ સંકુલ, જૂના થાણા, વિવેકાનંદ સ્ટેચ્યુ, શિવાની પાર્ક અને બાદમાં કલેક્ટર કચેરીએ સમાપન થશે અને જે બાદ પાટીલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। વિજય મુહૂર્તમાં પાટીલ ઉમેદવારી પત્ર ભરશે। નવસારીથી દ્રશ્યો અને નવસારીમાં આજે ભવ્ય રેલી યોજાવાની છે। ફોર્મ ભરતા પહેલા પાટીલ રેલી કરશે અને તેની સાથે અનેક મહાનુભાવો અને નેતાઓ જોડાવાના છે। સાથે કાર્યકર્તાઓ પણ ઉમટી પડે તેવી શક્યતા છે અને ત્યારબાદ તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે। નવસારીથી ફોર્મ ભરતા પહેલા તેઓ વિજય સંકલ્પ રેલીની શરૂઆત કરશે, વિજય સંકલ્પ રેલી કરશે। નવસારી ભાજપ ઉમેદવાર પાટીલ આજે ફોર્મ ભરશે અને તે પહેલા તેઓ રેલી કરશે અને અનેક દિગ્ગજો આ રેલીમાં જોડાય તેવી સંભાવના છે અને કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાવાના છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, આજે સીઆર પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાવાની છે, કેવો બંદોબસ્ત, કેવી તૈયારી? જી મિત્ર, ચોક્કસ વાત કરું તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને 25 લોકસભા નવસારી બેઠકના સાંસદના ઉમેદવાર સીઆર પાટીલ આજે વહેલી સવારે વિધિવત રીતે મહારાજને બોલાવી પૂજા વિધિ કર્યા બાદ માતાના અને પરિવારના આશીર્વાદ લઈ અને નામાંકન પત્ર ભરવા માટે જવા જઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ક્લાઇમેટ ચેન્જ અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ આ જે સીઆર પાટીલના નિવાસસ્થાને આવ્યા હતા અને સાથે રહી અને ખજોદ ગામેથી 1700 થી 1800 જેટલી કારોને લીલી ઝંડી બતાવી અને વિજય રેલી કાઢીને નામાંકન પત્ર ભરવા માટે નવસારી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો નવસારીની અંદર પણ હાલ માહોલ ચૂંટણીનો જોવા મળ્યો છે। સીઆર પાટીલ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જંગી જનમેદની વિશાળ સભાને સંબોધન કરશે। સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે અને આ જે જંગી જનમેદની સભાને સંબોધ્યા બાદ વિજય રેલી ને કાઢી અને પોતાનું નામાંકન પત્ર કલેક્ટર કચેરીએ ભરશે। જી ચોક્કસ, બિલકુલ। કયા સમય કેતન નામાંકન ભરી શકે છે, કારણ કે વિજય મુહૂર્તમાં તેઓ નામાંકન ભરવાના છે? જી ચોક્કસ વાત કરું તો વિજય મુહૂર્તની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના મહદઅંશ ઉમેદવારો જે ભાજપે જાહેર કર્યું હતું 12:39 સમયે નામાંકન પત્ર ખાસ કરીને ભરતા હોય છે। હવે જોવું રહ્યું છે કે જે વિજય રેલી છે એ 12:39 કલેક્ટર કચેરી પહોંચે છે કે નહીં પહોંચે છે કે મોડું થશે, પરંતુ નામાંકન પત્ર ભરવાની વાતો હાલ સીઆર પાટીલના સન જિજ્ઞેશ પાટીલે પણ જણાવ્યું છે કે સીઆર પાટીલ 12:39 કલાકે નામાંકન પત્ર ભરવા માટે ચૂંટણી અધિકારી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેશે। જી કેતન, આ રૂટ કયો રહેવાનો છે? સંકલ્પ રેલીની જે શરૂઆત થવાની છે, સમગ્ર રૂટ વિશે માહિતી આપશો? જી ચોક્કસ વાત કરું તો 168 વિધાનસભા મત વિસ્તાર ખજોદ ગામેથી જે સંદીપ દેસાઈ જે 84 ના ધારાસભ્યો છે એઓએ આયોજન કર્યું છે 1500 થી 1700 કાર એક સાથે અહીં ખજોદથી સીઆર પાટીલ લીલી ઝંડી બતાવીને આ વિજય રેલીનું પ્રસ્થાન કરાવશે। ત્યારબાદ એ જ રેલીની સાથે સીઆર પાટીલની કાર અને પોલીસનો કાફલો તેમજ હર્ષ સંઘવી અને મુકેશ પટેલ મંત્રી પણ એ જ રેલીની અંદર બાઇક કાર નવસારી પહોંચશે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। 25 લોકસભા નવસારી બેઠકના સાંસદ પદના ઉમેદવાર સીઆર પાટીલ આજ રોજ નામાંકન પત્ર ભરવા માટે નવસારી જઈ રહ્યા છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે નિવાસ સ્થાન ઉપર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના ક્લાઇમેટ ચેન્જ અને વન મંત્રી મુકેશભાઈ પટેલ સહિત અને પરિવાર પણ એ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને પાટીલ સાહેબે એમની માતાજીના પણ આશીર્વાદ લઈ અને વિજય મુહૂર્તની અંદર નામાંકન પત્ર ભરવા માટે હાલ રવાના થયા છે। આપણી સાથે પાટીલ સાહેબના સન છે, તેમની સાથે વાતો કરીશું। જી પાટીલ સાહેબ, આજે ઉમેદવારી પત્ર ભરવા જાય છે, કેવો માહોલ, શું કહેશો? પાટીલ સાહેબ સાથે નવસારી લોકસભાના તમામ કાર્યકર્તા હર હંમેશા એમની સાથે હોય છે। આપણે ગયા વર્ષે પણ જોયું હશે કે 10 થી 15,000 લોકો એમની સાથે ફોર્મ ભરવા ગયા હતા। આ વખતે પણ મને ખાતરી છે કે 30,000 ઉપરથી લોકો
એમની સાથે ઉપસ્થિત રહેશે. 5 લાખની જીતની વાતો પાટીલ સાહેબે પણ કરી છે, અગાઉ પણ જીત્યા છે જંગી લીડથી. કેવું શું કહેશો? ગયા ટર્મનો જે રેકોર્ડ છે સાહેબનો, જે 6,89,000નો છે, પણ આ વખતે આખા ગુજરાતની જવાબદારી આપી છે તો સાહેબને બીજી પણ 25 સીટો એમને પોતાને જોવાની છે. પણ છતાં કાર્યકર્તા સાથે પાટીલ સાહેબનો લગાવ એટલો છે કે અમને ચોક્કસથી ખાતરી છે કે જે ગયા વખતનો રેકોર્ડ હતો એનાથી વધારે જ મતો પડશે. પરિવારમાંથી બી છે અને દાવો કર્યા છે ગઈ ટર્મની અંદર 6 લાખ ઉપર મતથી વિજેતા થયા હતા, પરંતુ આ વખતે પાટીલ સાહેબની નેમ છે કે પોતાની બેઠક તો 5 લાખ ઉપર મતથી જીતશે, પરંતુ બાકી રહેલી 25 બેઠક એટલે સમગ્ર ગુજરાતની 26 બેઠક 5 લાખના મત લક્ષ્યાંકથી જીતવાનો નિર્ધાર અને જાહેર પણ કર્યું છે કે 5 લાખ મતથી તમામ ઉમેદવારો જીતશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ભવ્ય મેગા રોડ શો. ગાંધીનગર મત ક્ષેત્રમાં આવતી 6 વિધાનસભામાં રોડ શો. ભાજપ અને કોંગ્રેસના બાકી ઉમેદવારો આજે ભરશે ફોર્મ. ભાજપના 3 અને કોંગ્રેસના 6 ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર. નવસારીમાં સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ રેલીનું આયોજન. 1 લાખથી વધુ લોકો ભેગા થવાની શક્યતા. એક બાત લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું. કોંગ્રેસના 2 ઉમેદવારો આજે ભાવુક થયા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા ભાવુક થયા અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા. ઋત્વિક મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા. બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીની તૈયારી માટે રવાના થયા હતા. તે સમયે પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા. ન ફક્ત ઉમેદવાર મકવાણા પણ તેમના પરિવારજનો પણ ભાવુક થયા અને ઉમેદવારને જીતના આશીર્વાદ આપ્યા. ઉમેદવાર ઋત્વિક મકવાણાની સાથે માતા બહેન પણ ભાવુક થયા હતા. તો આ તરફ સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા તુષારભાઈ રડી પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા હતા. ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચરોતરમાં સભા સંબોધી હતી. ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. તેમણે કહ્યું કે પ્રચારમાં જાઉં છું ત્યારે લોકોને જે રીતે ઉત્સાહ છે તે મારા પર ઋણ છે. આમ નેતાઓને ઇમોશનલ ડ્રામા મતદાન કરવા કેટલો ખેંચી લાવે છે તે જોવું રહ્યું. માતા પિતા બાદ રાજકારણમાં પ્રથમ ડગલું ભરતા જેની ઠુમ્મરના સારથી બન્યા પરેશ ધાનાણી. રક્ત તિલક કરી જવતલિયા ગણાવનાર જેની ઠુમ્મરના નામાંકન પત્ર ભરવા સમયે પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા.